નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર નિષાદ પટેલ. હું છું ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ, સિલ્સ હોસ્પિટલ, સુરત, ગુજરાતથી. આજે આપણે વાત કરશું એસિડિટીનો એક એવો પ્રકાર કે જેમાં સર્જરીની પણ જરૂર પડી શકે. તમને ફ્રેન્ડ જાણીને એવું આશ્ચર્ય થશે કે એવી કેવી એસિડિટી છે કે જેમાં તમારે ઓપરેશન કરાવવું પડે. નોર્મલી આપણે બધા એવું માનતા હોઈએ કે ખાવા પીવામાં થોડુંક ધ્યાન રાખો, તીખું તળેલું તેલ મસાલા ઓછું ખાઓ, ચા કોફી ઓછી કરો અને એસિડિટીની દવા લો તો એસિડિટીનો પરમનન્ટ સોલ્યુશન મળી જાય. પણ એસિડિટીનો એક એવો પ્રકાર છે કે જેમાં કદાચ તમને ઓપરેશન સુધી બી વાત પહોંચી શકે. એ પ્રકાર શું છે એ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે. એનું નામ છે હાયટસ હર્નિયા. હાયટસ હર્નિયા એટલે આપણું એક ઇન્ટરનલ હર્નિયા છે કે જેના લીધે એસિડ ઉપરના ભાગમાં આવે છે, એનાથી છાતીમાં બળતરા, દુખાવો અને બધી તકલીફો થતી હોય. હવે હાયટસ હર્નિયા કઈ રીતે થાય, એના કયા લક્ષણો હોય, કઈ રીતે ટેસ્ટિંગ કરવાનું, ટ્રીટમેન્ટ કઈ રીતે કરવાની, જો સર્જરીની જરૂર પડે તો એનું પ્લાનિંગ કઈ રીતે કરવાનું, આ બધી જ વસ્તુ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે. તો મારી સાથે બન્યા રહો આ વિડીયોના છેક એન્ડ સુધી. વિડીયો જો તમને પસંદ આવે તો એને લાઇક કરજો, ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને આ વિડીયો મોકલજો, જેથી એ લોકોને બી કોઈક આવો એસિડિટીનો પ્રોબ્લેમ હોય તો એ આ વિડીયોને જોઈ શકે, સમજી શકે અને યોગ્ય ડૉક્ટરને બતાવી શકે. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं। ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन, गैस्ट्रो गुरु के संग। તો ચાલો આપણે વિડીયોને આગળ વધારશું. હાયટસ હર્નિયા શું છે, એના લક્ષણો શું છે, એની ટ્રીટમેન્ટ કઈ રીતે આપણે કરવી શક્ય બને છે. તો સૌથી પહેલાં હાયટસ હર્નિયા એટલે શું? નોર્મલ આપણે જેમ આ એક ફિગરમાં જોઈ શકીએ છીએ કે નીચે આપણો છાતીનો ભાગ અને પેટનો ભાગની વચ્ચે ડાયાફ્રામ હોય છે. આ ડાયાફ્રામ એક મસલ છે અને એમાં વચ્ચે એક કાણું હોય. એ કાણામાંથી આપણું અન્નનળી, એટલે અહીંયાથી આપણી અન્નનળી જાય, છાતીમાં એ પૂરી થાય અને નીચે પેટ હોય. એટલે આપણી એક ફૂડ પાઇપ છે અને નીચે આપણું પેટ છે. એ બંનેની વચ્ચે એક વાલ્વ હોય જેને આપણે લોઅર ઇસોફેજિયલ સ્ફિન્ક્ટર કહીએ. અને જે અન્નનળી છે તે આપણે આ જે ડાયાફ્રામ છે એનાથી વચ્ચેથી પાસ થતી હોય. એટલે જો આ કાણું મોટું થઈ જાય તો આપણું પેટ ઉપર જતું રહે છે. આને આપણે હાયટસ હર્નિયા કહીએ છીએ. આપણને બધાને એવું લાગતું હશે કે સર હર્નિયા તો બહારની સાઈડ હોય, પણ હર્નિયા બી ફ્રેન્ડ્સ બે પ્રકારના હોય, ઇન્ટરનલ અને એક્સટર્નલ. ઇન્ટરનલ એટલે જે શરીરની અંદર છે, આપણને બહાર દેખાતા નથી. એક્સટર્નલ એટલે ધારો કે અહીંયા ડૂટીનો ભાગ બહાર નીકળી ગયો હોય, અહીંયા ઇન્ગ્વાઇનલ હર્નિયા હોય કે જેમાં બહાર આંતરડું ડોક્યું મારતું હોય અને એ આપણે જ્યારે ખાંસી કરીએ ત્યારે બહાર આવે ને પછી પાછું અંદર જતું રહે. આને એક્સટર્નલ હર્નિયા કહેવાય. અને હાયટસ હર્નિયા જે છે તે ઇન્ટરનલ હર્નિયા છે. હાયટસ હર્નિયાના નોર્મલી બે પ્રકાર છે. એક છે સ્લાઇડિંગ અને બીજું છે પેરા ઇસોફેજિયલ. સ્લાઇડિંગ એટલે જેમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ પેટનો ભાગ ઉપર જતો રહેલો છે, એટલે આને સ્લાઇડિંગ કહેવાય કે ઉપર સ્લાઇડ થઈ ગયું છે એટલે ખસી ગયેલું છે. અને બીજો જે પ્રકાર છે એને પેરાઇસોફેજિયલ કહેવાય. પેરાઇસોફેજિયલમાં એટલે જેમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે અન્નનળીનો ભાગ છે, જે વાલનો ભાગ છે તો બરાબર છે એની પોઝિશનમાં, પણ સાઈડથી એક કાણું પડે છે અને એમાંથી આ પેટનો ભાગ ઉપર જાય છે. આને પેરાઇસોફેજિયલ હર્નિયા કહેવાય. 95% લોકોને ફર્સ્ટ ટાઈપ એટલે કે સ્લાઇડિંગ હર્નિયા હોય છે અને ખાલી 5% લોકોને પેરાઇસોફેજિયલ હર્નિયા હોય છે. હવે આપણે આવશું લક્ષણ ઉપર. એટલે લક્ષણો કઈ રીતના હોય તો ઘણા બધા લોકોને હર્નિયા બહુ લાંબા ટાઈમથી હોય છે અને એના કોઈ લક્ષણો હોતા નથી. ઘણા પેશન્ટ અમને એવું પૂછતા હોય કે ભાઈ સર આ અમને હર્નિયા ક્યારથી હશે, કેટલા વર્ષથી હશે? તો એકચ્યુઅલી એનો આપણી પાસે કોઈ જવાબ હોતો નથી. હવે જે સ્લાઇડિંગ હર્નિયા છે એટલે જેવી રીતે આ પેટ ઉપર જતું રહેલું છે, તો આપણને ખબર છે કે પેટમાં, બધાના પેટમાં, તમારા ને મારા પેટમાં એસિડ હોય છે. હવે આ એસિડ જ્યારે ઉપર લીક થવા લાગે, કેમ કે હવે આ જગ્યા ખુલી ગઈ છે, એટલે એમ સમજો કે એક બોટલ છે, એનું ઢાંકણું ફિટ બંધ છે. હવે બોટલ તમે ઊંચી નીચી કંઈ બી કરો છો તેમાંથી પાણી ઢોળાતું નથી. એમ પેટને બી એક એવું સમજી લો કે એક બોટલ છે કે જેમાં એસિડ ભરેલું છે. હવે જ્યારે એનો આ વાલ બંધ હોય છે ત્યારે એસિડ ઉપર જઈ શકતું નથી, પણ જ્યારે એ વાલ ખુલ્લો થઈ જાય છે એટલે કે હર્નિયા થઈ જાય છે તો એ એસિડ ઇઝીલી પેટમાંથી ઉપર છાતીના ભાગમાં એટલે કે અન્નનળીના ભાગમાં જાય. એટલે જ્યારે બી છાતીમાં એસિડ જેવું લાગે તો એનાથી છાતીમાં બળતરા થવો, દુખાવો થવો, ખાટા કે તીખા ઓડકાર આવવા, કોઈક વાર ગળા સુધી એસિડ આવે તો ખાંસી આવી, ગળામાં હંમેશા એવું લાગવું કે અહીંયા કંઈક ફસાયેલું છે, ખીચખીચ ખીચખીચ થવું, આ બધા કોમન લક્ષણો છે. કોઈક વાર એ એસિડ દાંત સુધી પહોંચી જાય તો આપણા દાંતના જે એનેમલ છે એટલે જે સફેદ ભાગ છે એ થોડોક ઘસાવા લાગે. કોઈક વાર એ લંગ્સમાં જતું રહે તો એના લીધે વારે ઘડીએ નિમોનિયા થાય કે ખાંસી થયા કરે. તો આ હર્નિયાના કોમન લક્ષણો છે. બીજા અમુક અનકોમન લક્ષણો છે. એટલે ઘણીવાર
એસિડના લીધે અન્નનળીને બહુ વધારે પડતું ડેમેજ થાય કે ત્યાં આગળ અલ્સર થાય, તો કોઈક વાર એમાં આપણને લોહીની ઉલટી થઈ શકે. કોઈક વાર આપણે ખાવાનું ખાતા હોય, અન્નનળી સંકોચાઈ ગઈ હોય તો ત્યાં આગળ ખાવાનું ફસાઈ શકે. લાંબા ટાઈમે એમાં બેરેટ્સ ઇસોફેગસ કરીને એક પ્રોબ્લેમ થાય કે જેમાં રેડલી આગળ જતાં કેન્સર બી થઈ શકે. એટલે હાઇટસ હર્નિયાના ઘણા બધા લક્ષણો હોય, પણ મેં જેમ પહેલાં કીધું કે બહુ બધા લોકોને સ્ટાર્ટિંગમાં કોઈ લક્ષણ હોતા નથી. અને બીજું જે હર્નિયા આપણે વાત કરી હતી પેરાઇસોફેજિયલ હર્નિયા, કે આપણો અન્નનળીનો ભાગ નીચે જ છે, એટલે આ વાલ ટાઈટ બંધ છે, પણ સાઈડમાંથી પેટનો ભાગ ઉપર જાય છે. આમાં કોમન લક્ષણોમાં પેટમાં દુખાવો, છાતીમાં દુખાવો, અહીંયા આગળ છાતીમાં ભીંસ લાગવી, અહીંયા ખંભામાં દુખાવો થવો. કોઈકવાર દુખાવો એટલો બધો તીવ્ર થાય એટલે જો પેટનો મોટો ભાગ ઉપર આવી જાય કે જેને અમે ગેસ્ટ્રિક વોલ્યુલસ કહીએ, એટલે પેટ આખું ઉપર ચડી જાય ને આમ આંટી વાળી જાય. જો એવું થાય તો એના લીધે પેશન્ટને સખત જ દુખાવો થાય ને રાતોરાત ઇમરજન્સીમાં જવું પડે ને આમાં કદાચ ઓપરેશનની બી તાત્કાલિક જરૂર પડી શકે. બીજા અમુક અસામાન્ય લક્ષણો છે, જેમ કે ઉલટી થવું, ઉબકા થવા, હિંચકી આવી, આ બધા બી લક્ષણો આપણને હાઇટસ હર્નિયામાં જોવા મળી શકે છે. પણ મોટાભાગના લક્ષણો એસિડિટી લગતા હોય, એટલે કે ખાવાનું ને એસિડ ઉપર આવે તો એના લીધે છાતીમાં બળતરા, દુખાવો, અને જેવી તમે એસિડિટીની દવા લો એવું તમને ટેમ્પરરી રાહત થઈ જાય. એટલે જો તમને એસિડિટીની દવાઓ વારંવાર લેવાની જરૂર પડે છે, એટલે 3 કે 6 મહિનાથી વધારે, તો તમારે એકવાર ડૉક્ટરને મળીને ચેકઅપ કરાવવાની જરૂર છે. હવે આવશું કારણો ઉપર કે કોઈ બી વ્યક્તિને હાઇટસ હર્નિયા કઈ રીતે થાય. સૌથી કોમન કારણ હોય કે જન્મથી જ, આજે આપણે ડાયાફ્રામની વાત કરી, એટલે અહીંયા જે વચ્ચે કાણું છે, જન્મથી જ જો આ કાણું ભૂલથી મોટું રહી ગયેલું હોય, આને કન્જનાઇટલ હાઇટસ હર્નિયા કહેવાય. આ સૌથી કોમન કારણ છે. બીજા કારણોમાં શું કે ભાઈ આ કાણું કઈ રીતે મોટું થાય, તો ડાયાફ્રામ શેનું બનેલું છે, તો મસલ્સ અને લિગામેન્ટ્સનું બનેલું છે. એટલે જો તમારા સ્નાયુ કોઈ બી રીતે ઢીલા પડી જાય તો એ થઈ શકે. હવે આ જે સ્નાયુ છે એ કઈ રીતે ઢીલા પડે, તો જો તમને કોઈક વાર વાગી ગયું હોય તો ઢીલા પડી જાય. જો તમારું શરીરનો બાંધો એકદમ પતલો છે, તમારા વિટામિન કે પ્રોટીનની ઉણપ છે, તો આવું થઈ શકે. જો તમને લાંબા ટાઈમથી ખાંસી કે એવું કંઈક આવતું હોય તો એ પેટ ઉપર ખેંચાઈ જાય. જો તમારું પેટમાં ચરબી બી બહુ વધારે છે, એટલે કે ઓબેસિટી, એટલે પેટ તમારું આખું ફૂલેલું છે, તો એનાથી આપણા પેટ પર પ્રેશર પડે છે ને એનાથી એ સ્ટમકને ઉપર ધક્કો વાગી શકે છે. ઘણા લોકોને પ્રેગ્નન્સી પછી આવું થઈ શકે. ઘણા લોકોને મોટી ઉંમરે આવું થાય. જ્યારે આપણી ઉંમર વધે એટલે 60-65 વર્ષ પછી, તો આપણા સ્નાયુ ઓબ્વિયસલી થોડા ઢીલા પડવાના હોય. એટલે જો સ્નાયુ ઢીલા પડે ને જે કાણું મોટું થઈ જાય, એ વસ્તુ આપણી જે સ્ટમક છે તે આપણું ઉપર ચડવા લાગે. એટલે કન્જેનાઇટલ એટલે કે જન્મજાત આ પ્રોબ્લેમ હોય સૌથી કોમન છે. તમારી ઉંમર વધે, પ્રેગ્નન્સી, શરીર એકદમ પતલું હોય કે શરીર વધારે પડતું જાડું હોય, તો આ બધા અમુક બીજા કારણો છે કે જેના લીધે હાઇટસ હર્નિયા થઈ શકે છે. હવે આવશું આપણે ટેસ્ટિંગ ઉપર કે આપણે કયા કયા ટેસ્ટ કરી શકીએ જેનાથી આપણને ખબર પડે કે તમને હાઇટસ હર્નિયા છે કે નહીં. એટલે જો તમને આવા કોઈ બી લક્ષણો હોય તો મેં તમને જેમ પહેલાં કીધું કે કોઈ બી ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ એટલે કે પેટના ડૉક્ટરને મળો, એ તમને યોગ્ય ટેસ્ટ કરવાની સલાહ આપશે. મેઇનલી 3 એવા ટેસ્ટ છે. વન ઇઝ બેરિયમ ટેસ્ટ એટલે કે સાદો એક્સરે. બેરિયમમાં અમે શું કરતા હોઈએ તો એક સફેદ કલરનું લિક્વિડ હોય જેને બેરિયમ કહીએ, એ પીવડાવતા હોઈએ. એટલે જ્યારે આપણે પીએ તો આપણે અન્નનળીમાંથી એ બેરિયમ પેટમાં જાય અને આપણે જ્યારે એક્સરે પાડીએ તો એ વસ્તુ આપણને દેખાય. એટલે અગર જો તમને હાઇટસ હર્નિયા હોય તો શું થાય, તો આપણે આમ જેમ જોઈ શકીએ કે આ આપણી અન્નનળીનો ભાગ છે અને આ જે નીચેનો ભાગ છે એ આપણો રીસર ઉપર આવેલો દેખાય છે અને નીચેનો ભાગ પહોળો થઈ ગયેલો છે. આ વસ્તુને સ્લાઇડિંગ હાઇટસ હર્નિયા કહેવાય. અને જ્યારે પેરાઇસોફેજિયલ હર્નિયા હોય તો નીચેનું જે પેટ છે એ બી ઉપર આવી જાય, એટલે આપણી અન્નનળી દેખાય ને બાજુમાં પેટમાં આપણું બેરિયમ ભરાતું એવું દેખાય. તો આ જે મેં બેરિયમનો ફોટો આપેલો છે આ છે પેરાઇસોફેજિયલ હર્નિયાનો. એટલે તમે બેરિયમ કરો તો એનાથી તમને ખ્યાલ આવે કે ભાઈ હર્નિયા છે કે નહીં. બીજો જે સૌથી ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે એ છે એન્ડોસ્કોપી. એન્ડોસ્કોપીમાં અમે લોકો શું કરીએ કે એક નાનું દૂરબીન હોય, એના ઉપર કેમેરો હોય, પેશન્ટને પહેલાં ગેનનું ઇન્જેક્શન આપે એટલે પેશન્ટ સૂઈ જાય અને પેશન્ટને અમે ભૂખ્યા પેટે 4 થી 6 કલાક પછી બોલાવતા હોઈએ. જ્યારે દૂરબીન અંદર નાખીને જોઈએ ત્યારે આપણી આખી અન્નનળીની ચામડી કેવી છે, નીચેનો જે વાલ છે એ કેવો દેખાય છે, બધી જ વસ્તુ અમને એકદમ ક્લિયર કટ દેખાય. એટલે જ્યારે અમે એન્ડોસ્કોપી કરતા હોઈએ એટલે આપણે અહીંયાથી દૂરબીન જ્યારે નીચે ઉતરે તો નીચેનો વાલ કેવો છે આપણને દેખાય. એટલે મેં તમને આ જે ફોટા આપેલા છે એમાં આપણે જોઈ શકીએ કે આ જે કાળા કલરનું જે એ છે એ અમારું દૂરબીન છે, એટલે જે કાળા કલરના દંડા જેવું દેખાય છે. હવે એ જે દંડા જેની આજુબાજુ છે એ આપણો વાલ છે. તો પહેલી ઇમેજમાં તમે જોઈ શકો કે આ વસ્તુ એકદમ ટાઇટલી બંધ છે, એનો મતલબ કે કોઈ હર્નિયા નથી. પછી આના ગ્રેડિંગ હોય કે કેટલું ખુલ્લું છે, થોડું, એનાથી વધારે કે બહુ વધારે. એટલે એ હિસાબે જ્યારે આપણે ગ્રેડ 2માં જોઈએ છે તો તમને દેખાય છે કે કાળો દંડો છે અને એની આજુબાજુ થોડી જગ્યા છે.
એના પછીની ઇમેજમાં એ જગ્યા ઓર વધી જાય છે અને એના પછીની જગ્યામાં આટલી મોટી જગ્યા થઈ જાય છે. એનો મતલબ કે હર્નિયા જેટલું મોટું હોય એટલું તમને ગેપ વધારે દેખાય અને તમે એમ આપી બી શકો કે તમારા મોઢાથી એ કેટલા સેન્ટીમીટર ઉપર છે. આનાથી આપણને એવું ખબર પડે કે ભાઈ હર્નિયા છે કે નહીં. અને એન્ડોસ્કોપીમાં એ બી દેખાય કે હર્નિયા લગતા કોઈ કોમ્પ્લિકેશન છે કે નહીં. એટલે ઘણીવાર અન્નનળીમાં ચાંદા પડી ગયા હોય, નીચે જે જઠરની જગ્યા છે ત્યાં ચાંદા પડી ગયા, જેને કેમરૂન અલ્સર્સ કહેવાય. એટલે આ બધી જ વસ્તુ આપણને એન્ડોસ્કોપીમાં દેખાય. કોઈકવાર અન્નનળી સંકોચાઈ ગઈ હોય, જેને સ્ટ્રિક્ચર કહીએ, કે તમારી અન્નનળીમાં સંકોચન આવી ગયેલું છે. એટલે જ્યારે તમે ખાવાનું ખાઓ તો તમને અટકે કે દુખીને ખાવાનું જાય, પાણી પીવું પડે અને પછી ખાવાનું ઉતરે. તેનાથી તમને ખબર પડે કે ભાઈ જો આ નોર્મલ છે અને આ જગ્યા બંધ છે. એટલે એને ઇસોફેજિયલ સ્ટ્રિક્ચર કહીએ કે પેપ્ટિક સ્ટ્રિક્ચર કહીએ. એ બી આપણને એન્ડોસ્કોપીમાં ખબર પડે. એના પછીનો જે ટેસ્ટ છે તે સીટી સ્કેન. સીટી સ્કેન નોર્મલ સર્જન ઓપરેશન કરતાં પહેલાં કરાવતો હોય પોઝિશન જોવા માટે કે ભાઈ તમારું સ્ટમક કેટલું ઉપર છે, આજુબાજુ કોઈ મેજર નળી છે કે નહીં, કે કોઈ એવી નસ છે કે નહીં કે જ્યારે ઓપરેશન કરતી વખતે એ નસ કપાઈ ના જાય. અને બીજી કોઈ જગ્યા એવી છે કે નહીં કે જ્યાં આગળ ઇન્ફેક્શન હોય કે બીજી કંઈ તકલીફ હોય તો આપણને સીટી સ્કેનમાં ખબર પડે. અને જે લાસ્ટ ટેસ્ટ છે એને મેનોમેટ્રી ટેસ્ટ કહેવાય. મેનોમેટ્રી ટેસ્ટમાં આપણે અન્નનળીના પ્રેશર ચેક કરવાનો હોય. એ આપણે કઈ રીતે કરીએ? એકદમ એક પતલી નળી હોય, એટલે આપણે જેમ ચાર્જિંગનો કેબલ હોય એના પતલી, કાં તો આપણો જે રીતે આ બ્લૂટૂથ છે તો આનાથી થોડીક જાડી નળી હોય જે અમે નાકમાંથી નાખીએ અને એ અમે આપણે પેટ સુધી જવા દઈએ. એના પછી અમે પેશન્ટને પાણી પીવડાવીએ અને જોઈએ કે પાણી કેટલું ઇઝીલી ઉતરે છે. એનાથી આપણને હર્નિયાની સાઇઝ કેટલી છે એ બી ખબર પડે, પાણી બરાબર વ્યવસ્થિત ઉતરે છે કે નહીં એ બી ખબર પડે, વાલ્વનું પ્રેશર કેટલું છે એ ખબર પડે, અન્નનળીનું પ્રેશર છે એટલું ખબર પડે. એટલે એનાથી આપણને એટલો આઈડિયા આવે કે ભાઈ આપણે એમ સમજો કે ભાઈ મારે શર્ટ સીવડાવવાનું છે તો મારે ટેલર પાસે માપ આપવું પડે. જો માપ બરાબર લેશે તો જ મારો શર્ટ બરાબર સીવાશે. એટલે મેનોમેટ્રી બેઝિકલી આપણે અન્નનળીનું અને હાયટસ હર્નિયાનું માપ કાઢવાનો ટેસ્ટ છે, જેનાથી સર્જન જે છે તે એક્યુરેટલી ઓપરેશન કરી શકે. હવે ઓપરેશન કઈ રીતે કરવામાં આવે અને કયા કયા અલગ અલગ પ્રકારના ઓપરેશન છે એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરશું. હું આશા રાખું છું કે આ વિડીયોમાં તમને હું જે સમજાવવા માંગી રહેલો હતો એ તમને સમજમાં આવી ગયું હશે. છતાં બી તમને કોઈ બી એવા પ્રશ્ન હોય કે કઈ વસ્તુ ના ખબર પડી હોય તો મને કમેન્ટ સેક્શનમાંથી જરૂરથી લખીને મોકલાવજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે સર્જરી વિશે ડિસ્કસ કરવાના છે. એટલે સ્ટે ટ્યુન ટુ ધ ચેનલ. વિડીયો જો તમને પસંદ આવ્યો તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ ફેમિલી જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. નેક્સ્ટ જે સર્જરીનો વિડીયો છે આપણે 2 કે 3 દિવસમાં જ મૂકશું. જો તમને ના મળે તો પ્લેલિસ્ટમાં જરાક જોઈ લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર, ધન્યવાદ. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन. गैस्ट्रो गुरु के संग.